નમસ્કાર મિત્રો, આજના ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે। આજે આપણે એક એવી અદ્ભુત પૌરાણિક કથાની સફર કરવાના છીએ જે સાવ નિરાશામાંથી આશા તરફ અને ઘોર તિરસ્કારમાંથી પરમ સ્વીકૃતિ તરફ લઈ જાય છે। હા, આજે વાત કરવાની છે પુરુષોત્તમ માસની કથાના 5મા અધ્યાય વિશે, એટલે કે ભગવાન વિષ્ણુ દ્વારા મણમાસનું દુઃખ દૂર થવું અને બંનેનું ગોલોક જવું। આ અધ્યાય ખરેખર એટલો રોમાંચક છે કારણ કે તે આખા બ્રહ્માંડની એક મહાન યાત્રા કરાવે છે। અહીં જોવા મળશે કે કેવી રીતે એક સાવ અસ્વીકૃત અને અપમાનિત મહિનો, જેને આપણે મણમાસ કહીએ છીએ, તે પરમ પવિત્ર પુરુષોત્તમ માસ બનવા તરફ પોતાનું પહેલું ડગલું માંડે છે। તો ચાલો બિલકુલ વિલંબ કર્યા વિના સીધા જ આ કથાના કેન્દ્રમાં જઈએ। તો શરૂઆત જ એક બહુ મોટા પ્રશ્નથી કરીએ। જરા વિચારો, જેનું કોઈ જ અસ્તિત્વ સ્વીકારવા તૈયાર નથી, જેને બાકીના બધા જ મહિનાઓ અને દેવોએ અપમાનિત કરીને સાવ તરછોડી દીધો છે, તેવો અત્યંત દુઃખી મણમાસ છેવટે ભગવાનની પરમ કૃપા કેવી રીતે પામે છે? આ સમજવા માટે પહેલા તો મણમાસની એ તળિયાની એકદમ હતાશ માનસિક સ્થિતિને સમજવી પડશે, કારણ કે જ્યાં સુધી એ પીડાની ઊંડાઈ નહીં સમજાય ત્યાં સુધી આગળ જતા તેને જે દિવ્ય ગૌરવ મળવાનું છે તેનો સાચો આનંદ અને વિરોધાભાસ સમજાશે જ નહીં। તો કથાના પ્રથમ ચરણમાં પ્રવેશ કરીએ। નિરાશાની ગર્તા અને શોકમગ્ન મણમાસ। મણમાસ એક એવો વધારણનો મહિનો છે જેનો પોતાનો કોઈ જ અધિષ્ઠાતા દેવ નથી, અને સ્ત્રોત ગ્રંથો સ્પષ્ટ કહે છે કે આ કાંઈ કોઈ સામાન્ય દુઃખ નહોતું। સતત મળતો તિરસ્કાર અને પોતાના જ ભાઈઓ દ્વારા થયેલું ભયંકર અપમાન, આ બધું યાદ કરીને આ મહિનો એટલો બધો દુઃખી થઈ જાય છે, એટલો ભાંગી પડે છે કે તે સીધો જ ભગવાન વિષ્ણુના ચરણોમાં મૂર્છિત થઈને ઢળી પડે છે। જરા કલ્પના કરી જુઓ, કોઈ પણ શુભ કાર્ય માટે પોતાની અયોગ્યતાનો ભાર તેના મન પર કેટલો મોટો હશે। આ દૃશ્ય બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે કે માનસિક પીડા અને સતત થતો અસ્વીકાર કોઈને પણ અંદરથી કેટલો તોડી શકે છે। હવે આવે છે કથાનો બીજો અને અત્યંત મહત્વનો પડાવ, દૈવી હસ્તક્ષેપ અને ભગવાન વિષ્ણુની અસીમ કરુણા। હવે જુઓ, અહીં ભગવાન વિષ્ણુ કોઈ સિંહાસન પર બેસીને માત્ર આદેશ નથી આપતા, તેઓ તાત્કાલિક શક્તિશાળી ગરુડજીનું આહ્વાન કરે છે। ગરુડજી પોતાની વિશાળ પાંખો વીંજીને પેલા મૂર્છિત મણમાસ પર પવન નાખે છે અને તેને ભાનમાં લાવે છે। પણ વાત અહીં અટકતી નથી। ત્યારબાદ ભગવાન સ્વયં પોતાના જ હાથે આ નિરાધાર અને તરછોડાયેલા મહિનાને હળવેથી ઊભો કરે છે અને એક વહાલસોયા પિતાની જેમ તેના માથા પર સાંત્વના આપતો હાથ મૂકે છે। આ નાની નાની લાગતી ક્રિયાઓ ખરેખર દર્શાવે છે કે ભગવાનની કરુણા કેટલી અંગત અને સ્પર્શનીય છે। શરણાગત પ્રત્યેનો આ પ્રેમ ખરેખર હૃદયસ્પર્શી છે। માથા પર હાથ મૂકીને ભગવાન વિષ્ણુ જે કહે છે એ સીધું જ આપણા સ્ત્રોત ગ્રંથમાંથી આવે છે। તેઓ કહે છે, વત્સ, ગોલોકમાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણ પાસે જા, ત્યાં તારા દુઃખો દૂર થશે। આ વાક્યમાં જે વત્સ એટલે કે બાળક શબ્દ વપરાયો છે ને, એ કેટલી હૂંફ આપે છે। આ સ્પષ્ટ બતાવે છે કે ઈશ્વર ક્યારે પોતાના શરણે આવેલાને નિરાશ નથી કરતા। ભગવાન તેને માત્ર ખોટું આશ્વાસન નથી આપતા, પણ તેના કાયમી કલ્યાણ માટે સીધો જ સર્વોચ્ચ ધામ એટલે કે ગોલોકનો રસ્તો બતાવે છે। અને અહીંથી શરૂ થાય છે આગળનો મહાન તબક્કો, બ્રહ્માંડીય યાત્રા, વૈકુંઠથી ગોલોક સુધીની સફર। આ દ્રશ્ય ખરેખર અદ્ભુત છે। આખા બ્રહ્માંડના પાલનહાર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુ એક એવા મહિનાનો હાથ પકડે છે જેને આખી દુનિયાએ અશુભ માનીને ફેંકી દીધો છે। તેઓ તેને ખાલી રસ્તો બતાવીને એકલો રજળવા નથી છોડી દેતા, પણ સ્વયં તેનો હાથ પકડીને તેની સાથે ગોલોક જવા નીકળી પડે છે। આ જ તો ખરી ભક્તિની તાકાત છે, જ્યાં ભગવાન પોતે જ ભક્તના માર્ગદર્શક અને સાથીદાર બની જાય છે। હવે અહીં જે સૌથી આશ્ચર્યજનક આંકડો સામે આવે છે તે છે 500 કરોડ। જી હા, સ્ત્રોત ગ્રંથ અનુસાર વૈકુંઠથી ગોલોક વચ્ચેનું અંતર પૂરા 500 કરોડ યોજન છે। 500 કરોડ! પૌરાણિક સાહિત્યમાં જ્યારે આવા પ્રચંડ આંકડાઓ આવે ત્યારે તેનો હેતુ માત્ર કિલોમીટર માપવાનો નથી હોતો, તે તો ઈશ્વરના આ અફાટ બ્રહ્માંડની અને તેમના સર્વોચ્ચ ધામની વિશાળતાનો ખ્યાલ આપવા માટે હોય છે। અને પેલી વાત છે ને, સાચું સમર્પણ હોય તો ગમે તેવી લાંબી અને કઠિન સફર પણ ભગવાનની આંગળી પકડીને સાવ આસાનીથી પાર કરી શકાય છે। હવે આવીએ ચોથા અને અંતિમ પડાવ પર, દિવ્ય દર્શન અને ગોલોકનું એ મોહક ધામ। માર્ગમાં જ વિષ્ણુ ભગવાને
ગોલોકના સ્વામી શ્રી કૃષ્ણના સ્વરૂપનું અત્યંત સુંદર વર્ણન કર્યું હતું. અને આ કંઈ જેવું તેવું વર્ણન નથી. તેમાં ભગવાનનું 2 હાથવાળું એટલે કે દ્વિભુજા સ્વરૂપ દર્શાવાયું છે. તેમનું સૌંદર્ય એકદમ મોહક, શ્યામસુંદર છે. શરીર પર ઝગમગતા પીળા પીતાંબર ધારણ કરેલા છે. કાનમાં મોરલીના સુમધુર અને મંત્રમુગ્ધ કરી દે તેવા સ્વરો ગુંજી રહ્યા છે. અને આખું વાતાવરણ કેસર, ચંદન અને કસ્તુરીના સુગંધિત લેપથી મહેકી રહ્યું છે. જાણે આંખો સામે ગોલોકનું આખું જીવંત ચિત્ર ઊભું થઈ જાય. અને ત્યાં ગોલોકમાં શ્રી કૃષ્ણના દરબારની ભવ્યતા તો પૂછવી જ શું. જ્યારે તેઓ પોતાના રત્નજડિત સિંહાસન પર બિરાજે છે ત્યારે તેમનું તેજ એટલું પ્રચંડ અને આકર્ષક હોય છે કે કથા મુજબ કરોડો કામદેવો પણ તેમના આ રૂપ પર મોહિત થઈ જાય. અરે કામદેવ કે જેઓ પોતે સૌંદર્યના દેવ છે, એવા કરોડો કામદેવો પણ જેમના રૂપ આગળ સાવ ઝાંખા પડી જાય તેવું આ અદ્ભુત અને અલૌકિક દિવ્ય સ્વરૂપ છે. હવે અહીં એક અત્યંત મહત્વનો આધ્યાત્મિક કન્સેપ્ટ આવે છે, પૂર્ણ કામ. આપણા ગ્રંથોમાં ગોલોક નિવાસી શ્રી કૃષ્ણને પૂર્ણ કામ કહ્યા છે. મતલબ કે પરમ સંતોષની સ્થિતિ, એક એવો અસ્તિત્વ જેની પોતાની એક પણ ઈચ્છા કે અપેક્ષા અધૂરી રહી જ નથી. હવે જરા તર્ક લગાવો. જે ઈશ્વરને પોતાના માટે કંઈ જ નથી જોઈતું, એ જ ઈશ્વર બીજાની કોઈ પણ મોટી માંગણી પૂરી કરવા માટે સૌથી વધુ સક્ષમ હોય છે. તેમની અસીમ કૃપા માત્ર અને માત્ર આપવા માટે જ છલકાતી હોય છે. અને બરાબર આ જ વાત ભગવાન વિષ્ણુ પેલા રડતા મળમાસને સમજાવે છે. આ આખા ભવ્ય બ્રહ્માંડીય દર્શનને તેઓ મળમાસની એ ઊંડી પીડા સાથે જોડી દે છે. વિષ્ણુ ભગવાન તેને પૂરેપૂરી ખાતરી આપે છે કે આ પૂર્ણ કામ શ્રી કૃષ્ણ જ એકમાત્ર એવા છે જે તારા તમામ દુઃખોનો હંમેશા માટે અંત લાવી શકે છે. તારી જે પીડા છે ને કે તારો કોઈ સ્વામી નથી, એ પીડાનો અંત આ સર્વોચ્ચ સ્વામીના ચરણે જવાથી જ આવશે. બીજો કોઈ વિકલ્પ જ નથી. આ આખી સફર આપણને વિચારતા કરી દે છે કે સંપૂર્ણ શરણાગતિમાં કેવી પ્રચંડ તાકાત છુપાયેલી છે. આજના આ અધ્યાયનું વિશ્લેષણ એ વાત સ્પષ્ટ કરે છે કે જ્યારે વ્યક્તિની સૌથી ગહન નિરાશા ઈશ્વરની અસીમ દૈવી કૃપા સાથે ટકરાય છે, ત્યારે જ જીવનમાં મૂળભૂત પરિવર્તનની શરૂઆત થાય છે. તો મળમાસ વૈકુંઠથી ગોલોક તો પહોંચી ગયો, પણ હવે શું? ગોલોકના એ દિવ્ય દરબારમાં મળમાસની રાહમાં હવે કયો પરમ આશીર્વાદ છુપાયેલો છે? ભગવાન શ્રી કૃષ્ણ તેને કેવી રીતે સ્વીકારશે? આ એવા પ્રશ્નો છે જે આવતા અધ્યાયની કથા જાણવા માટે જબરજસ્ત ઉત્સુકતા જગાવે છે. ત્યાં સુધી આજના આ કથાસારના ઊંડા વિચારો પર મનન ચોક્કસ કરતા રહેજો. ફરી મળીશું આ સફરના એક નવા અને રોમાંચક વિશ્લેષણ સાથે.